કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દિવસે ને દિવસે દેશમાં વધતો જઈ રહ્યો છે। દલિત સમાજ અને વિપક્ષી નેતાઓ દ્વારા જે રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક ચર્ચા દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને તેઓ વાત કરી રહ્યા હતા અને ત્યારબાદ એક જે નિવેદન આપ્યું ને તે નિવેદનના કારણે જ વિવાદનો મતપૂળો છંછેડાયો છે। આ મામલામાં વિપક્ષી નેતાઓ સાથે દલિત સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો, ઓબીસી સમાજના લોકો, માઇનોરિટી સમાજના લોકો છે તે મેદાને પડ્યા છે અને તેમના દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે વચ્ચે આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદના NXT ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી। આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાના સદનમાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા છે તેમનું જે નિવેદનમાં તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે મામલામાં તેમણે કહ્યું છે કે એક દેશના ગૃહમંત્રીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે કોઈપણ કાળે સાંખી લેવામાં આવશે નહીં। સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે જે 7 જન્મવાળી વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે, તો તેમણે કહ્યું કે દલિત સમાજ માટે દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ થાય તો એ સ્વર્ગ જ છે। દેશમાં સમાનતાનો અધિકાર મળે તો તેમના માટે એ સ્વર્ગ છે। આ પ્રકારના નિવેદનોના કારણે જે વિવાદનો મતપૂળો છંછેડાયો છે તે મામલામાં આગામી દિવસોમાં 28 ડિસેમ્બરે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક દલિત સમાજના લોકોને રેલીનો કોલ આપ્યો છે, જેમાં આ રેલી અમદાવાદના ખોખરા વિસ્તારથી સાળંગપુર સર્કલ, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં સુધી જવાની છે। તો તે પહેલાં તો જે પત્રકાર પરિષદમાં શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી લો। તમે રૂલિંગ કેટલે કરીશું? સૌ મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે। આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના, એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી। અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકલ ફેશન બન ગયા હૈ। એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી, ગરીબો, દલિતો, આદિવાસી, ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, અમારા માટે પેશન છે। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળત। અમિત શાહ, ભારતીય જનતા પાર્ટી અને RSSને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં, આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું ઉપાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવનકાળમાં, મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય, આવો સમાજનું નિર્માણ થાય, સમાનતા, માનવતા, સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય, એવા ભારતનું નિર્માણ કરવામાં, એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી। એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ। જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક। અમે આંબેડકરમાં માનીએ છીએ, અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના। જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક। અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના। અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી, આદિવાસી, દલિત સમાજના આક્રોશ છતાં, વિપક્ષી દળોની નારાજગી, એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં, થરાદમાં, ધોળકામાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ
અમિત શાહનું પૂતળું સળગાવવામાં આવ્યું. અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો, છતાં આજ દિન સુધી ગૃહમંત્રીના પદેથી ઇસ્તીફા રાજીનામું આપવાની વાત તો છોડો, મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ, એ બદલ હું દિલગીર છું, માફી માંગુ છું. એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી. અને આવું જ વર્તન 23 ઓન પૂરા ગીતા મંદિર થઈ સારંગપુર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ, પ્રોટેસ્ટ નોંધાવવાના છીએ. અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માગી છે. હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઇશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે, એ અમારા ડેમોક્રેટિક રાઇટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ, એ અમારે 28 તારીખે જોવું છે. અમે 28 તારીખે બધા જ સંગઠનો સાથે મળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર બને, રાજીનામું આપવા મજબૂર બને, એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છીએ. અને બાદ પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું, આ બે માગણીઓને લઈને ગુજરાતના 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ, જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું. પણ ફરી કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે. એમના કારણે ભારતનો ઓબીસી, આદિવાસી, દલિત અને વંચિત વર્ગ એ સ્વાભિમાનપૂર્વક, આત્મસન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવતા શીખ્યો. અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી અમે આંબેડકર આંબેડકર કરતા રહીશું. ગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે સમગ્ર મામલે માહિતી આપી છે. સાથે જ જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને પણ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે માફી માંગે તે પ્રકારની વાત કરી છે. હવે જોવાનું રહે કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અમદાવાદના પોલીસ કમિશનર આ રેલીને મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.